ગાય ગામડું ને ખેતી વિના કાંઈ નકામું છે મિત્રો, બાકી બધું ડીંગો ડીંગો. જેના આંગણે ગાય આવે ને એને સમજી લેવાનું કે આપણા હજારો જન્મોના પુણ્ય ઉદય થાય ને તો અહીંયા ગાયનું નામ લેવાનું આવડે. ભગવાનને ગાય આયરે રહેવું હોય ને તો સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર આવવું પડે, આટલું મહત્વ છે ગાયનું. એટલે ગાય ગામડું ને ખેતી એના સિવાય જગતમાં ક્યાંય ઉધાર નથી. ભલે ગમે એટલા તમે કમાઈ લ્યો, મારો ક્યાંય વિરોધ નથી. તમે કરોડો કમાઓ, તમે કમાવો તો જ ગાય રાખી શકશો. આ તો કુદરતની દેન છે. ખાલી સંસ્કાર વિનાની સંપત્તિ આવે ને તો એ સંપત્તિ એ શું કામની હે. આ તો ગમે એટલું ભણાઈ લ્યો ને તો સંસ્કાર અને અનુભવ્યું જ્ઞાન એ તો પ્રેક્ટિકલમાંથી જ આવે. અને જ્ઞાન કળા આ બધું છે ને કોઈ એક જાતનો એક નાયતનો કે એક સમાજનો ઠેકો નથી. આ તો ગમે ત્યાં જન્મે. અને ઘણી ઘટના જીવનમાં એવી હોય કે આપણને દુઃખની પાછળ આપણે જેને દુઃખ કહેતા હોય ને એ આપણા જીવનનું ઇન્વેસ્ટમેન્ટ હોય. એ તો આપણને ટાણું આવે ને ત્યાં સમજાય. અમારી પાસે તો ભેહું લેવાના પૈસા નહોતા, ભેહુંનું મોંઘું દૂધ લેવાના પૈસા નહોતા, ખેતીમાં ખાતર નાખવાના પૈસા નહોતા, કેમિકલ નાખવાના પૈસા નહોતા, અને અમે ગાયનું સાણ મૂતર પીવરાવતા હતા પણ એ અમારું ઇન્વેસ્ટમેન્ટ હતું. તેથી અમને ખબર નહોતી કે આમને અહીંયા લગી લઈ જાય, આખા વિશ્વમાં ઓળખ અપાવશે. પણ એ એક ઈશ્વરનો સંકેત હતો અને એ અમારા પરિવારનું ઇન્વેસ્ટમેન્ટ હતું. અને અમે કાંઈ ભણ્યા નથી તોય અમે આટલું કરીએ છીએ. અમે તો ભણ્યા નથી તોય 2-2 લાખના પગારવાળા માણા રાખીએ ને હવા માણા રાખ્યા ને 250 ગાયું ને આ તો બધું ગોઠવાણું. પણ પૈસેથી જ કાંઈ ગોઠવાઈ જાય ને એવું નથી. ઈશ્વરનો સંકેત હોય અને ઈશ્વરનો સપોર્ટ હોય ને તમારા કામમાં ઈશ્વરનો સહકાર હોય ને તમારા આચાર વિચાર પવિત્ર હોય, પવિત્ર આહાર હોય, તમે એવો ખોરાક ખાતા હોય કે જેનાથી તમારું મન ઓટોમેટિક પવિત્ર બને, પરિવાર પવિત્ર બને અને તમારા કાર્ય પવિત્ર બને ને એટલે ઈશ્વર ઓટોમેટિક સહયોગ આપે. અને ઈશ્વરી કાર્ય જ્યાં સુધી ઈશ્વર તમારા કામમાં ન જોડાય ને ત્યાં સુધી સફળતા ન મળે. ખાલી નિશાળના જ્ઞાનથી ને મોબાઈલોથી સફળતા મળી જતી હોય ને તો ભગવાનને કોઈ માને નહીં. અને ચતુરાઈથી કાંઈ મળી જાય ને એવું કાંઈ છે નહીં. જ્યાં સુધી તમારામાં પેશન, પવિત્રતા, ધૈર્ય અને શાંતિ, માનસિક એકાગ્રતા અને પરદુખારનો વિચાર ન આવે, બીજાને સહાય કરવાનો વિચાર ન આવે, ત્યાં સુધી પ્રગતિ થાય નહીં. અને સંસ્કાર વિનાની પ્રગતિ થઈ હોય ને મિત્રો તો એ હાથમાં દારૂની બાટલ જ લેવરાવે. એમાં કોઈ દી તમને કાંઈ બીજું સૂજે નહીં. જે તમારી સંસ્કારવાળી પ્રગતિ હોય ને ત્યાં તમારા આંગણે ગાય. અને જેના આંગણે ગાય આવે ને એને સમજી લેવાનું કે આપણા હજારો જન્મોના પુણ્ય ઉદય થાય ને ત્યાં ગાયનું નામ લેવાનું આવડે. અને કરોડો જન્મોના પુણ્ય ઉદય થાય તે ગાયને હાથ ફેરવવાનું નામ આવે. અને એનાથી લાખો કોટી જન્મોના પુણ્ય ઉદય થાય ને ત્યાં તમારા આંગણામાં ગાય આવે અને તમે પ્રેમથી નિર્વેશની અને પવિત્રતાથી ગાયની હારે રહેતા હોય ને એટલે સમજી લેવાનું કે તમારા હંધાઈ જન્મોના પુણ્ય તમને હામટા મળી ગયા. ભગવાનને ગાય હારે રહેવું હોય ને તો સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર આવવું પડે, આટલું મહત્વ છે ગાયનું. એટલે ગાય ગામડું ને ખેતી એના સિવાય જગતમાં ક્યાંય ઉધાર નથી. ભલે ગમે એટલા તમે કમાઈ લ્યો, મારો ક્યાંય વિરોધ નથી. તમે કરોડો કમાઓ, તમે કમાવો તો જ ગાય રાખી શકશો. પણ ગાય ગામડું ને ખેતી હારે જોડાઈને રહ્યો. આજ તમારી તંદુરસ્તી, આધ્યાત્મિકતા, તમારા સંસ્કાર અને તમારા આહાર વિહારનો પ્રાથમિક આધાર છે. બેઝિક જીવનની જરૂરિયાત છે ગાય ગામડું ને ખેતી. માટે હું તમને કાયમ કહું છું કે ગાય ગામડું ને ખેતી વિના કાંઈ નકામું છે મિત્રો, બાકી બધું ડીંગો ડીંગો.